ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું સ્ટાફ નર્સ મોડેલ પેપર અને આજે જનરલ નોલેજના ક્વેશ્ચનના એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન્સમાં આપણે ડિસ્ક્રિપ્શન સાથે જોઈશું અને આજે થોડું હાઈ લેવલના ક્વેશ્ચન્સ લાવ્યો છું। વિડીયો પૂરો જોજો। કાલના પેપરમાં તમારો રિસ્પોન્સ સારો હતો। જો ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂઆત કરીએ ક્વેશ્ચન્સ નંબર 1 થી કે ડ્રેનેજ ઓફ CSF વાયા નોઝ સજેસ્ટિવ કે નોઝ નાક મારફતે CSF બહાર નીકળે, સેરિબ્રો સ્પાઇનલ ફ્લુઇડ બહાર નીકળે એ શું ઇન્ડિકેટ કરે છે? બેઝિકલ સ્કલ ફ્રેક્ચર, ફ્રન્ટ ફ્રેક્ચર્સ, ટેમ્પોરલ ફ્રેક્ચર કે પછી નેઝલ સેપ્ટલ ફ્રેક્ચર્સ। બરાબર। હવે જો CSF વિશે હું ઘણી વાર તમને સમજાવી ચૂક્યો છું, પણ એનો આપણો જવાબ શું આવશે? જવાબ આવશે બેઝિલર સ્કલ ફ્રેક્ચર ઇન્ડિકેટ કરે છે। અને આ બધા ક્વેશ્ચન્સ નોટશીટમાં પૂછાયેલા છે, દરેક એક્ઝામની અંદર પૂછાયેલા છે। બરાબર। જો સોલ્યુશન્સ જોઈ લો આની અંદર કે CSF લીકેજ થાય હોય શાનું સિમ્ટમ છે, અથવા ફ્લુઇડ ડ્રેનેજ થાય ઇયરમાંથી થાય અથવા નોઝમાંથી થાય, તેના પરિણામે હેડેક જોવા મળે। બરાબર। અપરાઇટની બાજુ જોવા મળે, અપરાઇટ પોઝિશન્સની અંદર હેડેક વધે તો આ લીકેજ છે હેડ ઇન્જરીના કારણે હોઈ શકે, ઇન્ફેક્શન્સના કારણે હોઈ શકે અને કોઈપણ જાતની મેડિકલ પ્રોસિજરના કારણે આ હોઈ શકે। એટલે આપણો જવાબ આવશે બેઝિકલ સ્કલ ફ્રેક્ચર। ક્લિયર? બેઝિલર સ્કલ ફ્રેક્ચર। નંબર 2, લીડિંગ કોઝ ઓફ સબ એરિકોનોઇડ હેમરેજીસ કે સબ એરિકોનોઇડ હેમરેજનું લીડિંગ કોઝ કયું છે? એમ્બોલિઝમ્સ, હાઇપરટેન્શન્સ, એન્યુરિઝમ્સ કે પછી બ્લન્ટ ટ્રોમા। તો આની અંદર આપણો શું જવાબ આવશે? તમે તમારી રીતે સોલ્વ કરતા જજો તો તમને આઈડિયા આવી જાય। આની અંદર આપણો જવાબ આવશે એન્યુરિઝમ્સ। બરાબર। સબ એન્યુરિઝમ્સ એટલે શું થઈ ગયા? ડાયલેટેશન્સ ઓફ ધી બ્લડ વેસલ્સ। શું થાય? ડાયલેટેશન્સ ઓફ બ્લડ વેસલ્સ। ક્લિયર? ચલો આગળ। હવે જો સબ એરિકોનોઇડ હેમરેજ એ શું છે? એક બર્સ્ટ બ્લડ વેસલ્સ ઇન ધ બ્રેન। બરાબર। એના કારણે જોવા મળતું હોય છે, એટલે કે બ્રેનની અંદર બ્લડ વેસલ્સ રપ્ચર થવાના કારણે આ એન્યુરિઝમ્સની કન્ડિશન્સ થાય છે। બરાબર। એની અંદર શું જોવા મળે? બ્લડ વેસલ્સની અંદર બલ્જ જોવા મળે, પરિણામે જે બ્લડ વેસલ્સની વોલ્સ હોય એ શું થઈ જાય? વીક થઈ જાય અને જે બ્લડ વેસલ્સની બ્રાન્ચની અંદર આ કન્ડિશન્સ જોવા મળે છે, એટલે આના આપણે કહીશું એન્યુરિઝમ્સ આપણો જવાબ રહેશે। ક્વેશ્ચન 3, વિચ ઓફ ધ ફોલોઈંગ એક્શન ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન ધ એપિલેપ્ટિક પેશન્ટ્સ કે એપિલેપ્ટિક પેશન્ટ્સની અંદર આપણે નીચેનામાંથી કઈ એક્શન્સ કરવી જોઈએ નહીં? લૂઝન ધ ક્લોથ, કપડાને લૂઝ કરવા જોઈએ, રિસ્ટેન ક્લાયન્ટ લેમ્સ, રેઝિંગ પેડેડ સાઇડ રેલ્સ, ગીવ સાઇડ લાઇનિંગ પોઝિશન્સ। હવે આની અંદર શું પૂછવું છે? કઈ કરવી જોઈએ નહીં, એટલે અહીંયા સમજવાનું છે। બરાબર। પ્રશ્ન શું કહેવા માગે છે? ક્લિયર? ઉતાવળમાં જવાબ આપવાનો નથી। તો આની અંદર જો તમે શું શું કરી શકો, શું ના કરી શકો। બરાબર। તો આની અંદર આપણો જવાબ રહેશે બી, રિસ્ટેન ક્લાયન્ટ લીપ। જ્યારે બી એપિલેપ્ટિક પેશન્ટ્સ હોય, કન્વલ્ઝન આવતા હોય ત્યારે કોઈપણ જાતનું આપણે રિસ્ટેન કરવાનું નથી। ક્લિયર? એ આપોઆપ રિકવર થશે। સાઇડ લાઇનિંગ પોઝિશન આપી શકો। પેડલ સાઇડ રેલ કેમ આપી? કે પેશન્ટ પડી ના જાય। બરાબર। વિચ ઇમ્યુનિટી ઇઝ અફેક્ટેડ બાય ધ HIV ઇન્ફેક્શન્સ? HIV ઇન્ફેક્શન્સની અંદર કઈ પ્રકારની ઇમ્યુનિટીને અસર કરે છે? નેચરલ ઇમ્યુનિટી, એક્ટિવ ઇમ્યુનિટી, સેલ્યુલર ઇમ્યુનિટી કે પછી હ્યુમોરલ ઇમ્યુનિટી? આ વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે, તો આની અંદર આપણો જવાબ આવશે સી, સેલ્યુલર ઇમ્યુનિટીને અફેક્ટ કરે છે। ક્લિયર? હવે જો HIVની વાત કરી લઈએ, HIVમાં ખાસ આપણે CD4 સેલ્સ કઈ જગ્યાએ? વ્હાઇટ બ્લડ સેલ્સની અંદર હોય। બરાબર। તો CD4 સેલ્સ આની અંદર જોવા મળતા હોય છે। હવે આની અંદર શું તમારે ખાસ જોવાનું હોય છે કે HIVની અંદર વાયરલ લોડ વધી જાય। શું થાય? વાયરલ લોડ વધી જતો હોય છે। પછી આની અંદર ટેસ્ટ, એલિઝા ટેસ્ટ આપણે કરાવીએ છીએ। બરાબર। હવે આની અંદર આ શું કરે HIV કે HIV આપણી જે સેલ્યુલર ઇમ્યુનિટી હોય, ઇમ્યુનિટી સિસ્ટમની સેલ્યુલર ઇમ્યુનિટીને શું કરે? કિલ કરે। પરિણામે આપણા બોડીની અંદર જુદા જુદા ઇન્ફેક્શન્સ જોવા મળે છે। ક્લિયર? બિફોર ધ પ્રોસિજર ઓબ્ટેનિંગ ઇન્ફોર્મ કન્સન્ટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ। કોઈ પણ પ્રોસિજર કરવાની હોય એ પહેલાં કન્સન્ટ લેવી જોઈએ। કોની જવાબદારી છે? ફિઝિશિયન, CNO એટલે કે ચીફ નર્સિંગ ઓફિસર, હેડ નર્સ કે પછી નર્સ। તો આની અંદર આપણો શું જવાબ રહેશે? આની અંદર જવાબ શું આવશે કે ભાઈ કોઈ કન્સન્ટ લેવાની હોય એની જવાબદારી હોય ફિઝિશિયન્સની હોય છે ઓલવેઝ। બરાબર। હવે જો એટલું યાદ રાખવાનું કે ભાઈ પેશન્ટની ઇન્ફોર્મ કન્સન્ટ લેવાની ફિઝિશિયનની જવાબદારી છે, નર્સિંગ પર્સનની જવાબદારી છે નહીં। બરાબર। વિચ અમોંગ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ડિસ્ક્રાઇબ ધ પેરેલલ પ્લે બિટવીન ટુ ટોડલર્સ કે નીચેનામાંથી કયું વાક્ય પેરેલલ પ્લે, નીચેના બે ટોડલરમાં પેરેલલ પ્લે દર્શાવે છે એવું કયું છે? કે શેરિંગ ક્રેયોન ટુ કલર ટુ ડિફરન્ટ પિક્ચર્સ, બરાબર, એકબીજા સાથે શેર કરે છે। પ્લેઇંગ અ બોર્ડ ગેમ વિથ નર્સ, નર્સ સાથે બોર્ડ ગેમ રમે છે। સિટિંગ નિયર ટુ ઈચ અધર એન્ડ પ્લેઇંગ વિથ ઓન ટોયસ એટલે કે એકબીજા જોડે બેઠા છે બાજુમાં અને પોતાના ટોયસથી એ રમે છે।
શેરિંગ ધેર ટોયઝ વિથ ધ 2 ડિફરન્ટ નર્સ, બરાબર, કે બે જુદા જુદા રમકડા બે જુદા જુદા નર્સને શેર કરે છે. તો આની અંદર શું જવાબ આવશે? આપણે ટોડલરની વાત છે તો ટોડલરમાં આવશે સી. એ શું કરશે? બંનેના એ બાજુમાં બેઠા છે પણ પોતાના જ ટોયસથી એ રમતા હોય છે. ક્લિયર? જો પેરેલલી શું છે? 2 or more toddler play near one other to next other. આ વાક્ય આની અંદર આ એક્ઝામની અંદર પૂછાયેલું છે, બરાબર, આ યાદ રાખવાનું છે આની અંદર. ક્લિયર? અને 18 મહિનાથી લઈને 2 વર્ષ સુધી આ જોવા મળી શકે છે. નોર્મલ એડલ્ટ હિમોગ્લોબિન કન્ટેન્ટ, કે નોર્મલ એડલ્ટ હિમોગ્લોબિનના કન્ટેન્ટમાં કઈ ચેન હોય છે? 2 આલ્ફા ચેન્સ અને 1 બીટા ચેન, 2 આલ્ફા ચેન્સ અને 1 બીટા ચેન, 1 બીટા ચેન અને 2 આલ્ફા ચેન્સ, કે 2 આલ્ફા ચેન્સ અને 2 બીટા ચેન્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? 2 આલ્ફા ચેન્સ અને 2 બીટા ચેન્સ જોવા મળતી હોય છે. ક્લિયર? હવે જો નોર્મલ એડલ્ટની અંદર શું હિમોગ્લોબિનની અંદર 95 થી 98% હિમોગ્લોબિન એ એટલે કે 2 આલ્ફા ચેન્સ અને 2 બીટા ચેન્સ જોવા મળતી હોય છે, બરાબર. અને એના કન્ટેન્ટમાં જે A2 છે કે નોર્મલ વેરિયન્ટ જોવા મળે 2 આલ્ફા ચેન્સની અંદર અને 2 ડેલ્ટા ચેન્સની અંદર. ફિટલ હિમોગ્લોબિનની અંદર 2 આલ્ફા ચેન અને 2 ગામા ચેન. આ ક્વેશ્ચન્સ પૂછાયેલો છે, બરાબર, કે ફિટલની અંદર શું જોવા મળે? 2 આલ્ફા ચેન અને 2 ગામા ચેન્સ જોવા મળશે. યાદ રાખજો, આ ભાઈ IMP ક્વેશ્ચન છે. પ્રોજેક્ટાઇલ વોમિટિંગ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ઓફ વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન્સ. તો પ્રોજેક્ટાઇલ વોમિટિંગ નીચેનામાંથી કઈ કન્ડિશન્સમાં જોવા મળે છે? પાયલોરિક સ્ટેનોસિસ, હર્નિયા, ઇમ્પરફોરેટેડ એનએસ કે પછી એપેન્ડિસાઇટિસ. તો પ્રોજેક્ટાઇલ વોમિટિંગ જોવા મળશે પાયલોરિક સ્ટેનોસિસની અંદર જોવા મળશે, બરાબર. એટલે આમાં શું થાય? પાયલોરિક સ્ટેનોસિસની અંદર કે જે પાયલોરસનો મસ્ક્યુલર વાલ હોય, બરાબર, સ્ટમકના નીચે એ શું થઈ જાય છે? નેરો થઈ જાય છે, બરાબર. પરિણામે તે હાઇપરટ્રોફી જોવા મળે છે, બરાબર, કે તમે બ્રેસ્ટ મિલ્ક આપતા હોય અથવા ફોર્મ્યુલા આપતા હોય તો એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જતું નથી. પરિણામે શું થાય? એક્સેસિવ પ્રોજેક્ટાઇલ વોમિટિંગ જોવા મળે છે. ક્લિયર? ડ્યુરિંગ હિલિંગ ઓફ સર્જિકલ wound, overgrowth at collagenous or fibrous scar tissue at the site of the wound is called. એટલે આપણે હિલિંગ સર્જિકલ વૂન્ડની અંદર સ્ટેજ આપણે આગળ આવશે, જે ક્વેશ્ચન્સ લીધો જ છે મેં. સર્જિકલ વૂન્ડની અંદર જે હિલિંગ થાય, બરાબર, એ દરમિયાન હિલિંગના આજુબાજુ કોલોજન અથવા ફાઇબ્રસના સ્કાર જોવા મળે, બરાબર. તો એને આપણે શું કહીશું? ગ્રેન્યુલેશન્સ કહીશું, કિલોડ કહીશું, હિમેટોમા કહીશું કે પછી એક્ઝુડેટ કહીશું. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જો આમાં એલિમિનેશન્સ મેથડ તમારે યુઝ કરવાની છે, તમને ખબર છે કે આ વસ્તુ આવવાની નથી, એ કાઢી જ નાખવાની છે, બરાબર. આની અંદર આપણો જવાબ આવશે બી, કિલોડ કહીશું. શું કહીશું આને? કિલોડ કહીશું. ક્લિયર? હાઉ ટુ પાલ્પેટ લિમ્ફ નોડ્સ. લિમ્ફ નોડને આપણે પાલ્પેટ કઈ રીતે કરી શકીએ? યુઝ પામ ઓફ હેન્ડ વાઇલ પાલ્પેટિંગ ધ લિમ્ફ નોડ, બરાબર. પામનો ઉપયોગ કરીશું, હાથના હથેળીનો ઉપયોગ કરીશું. પાલ્પેટ સુપરફિશિયલ લિમ્ફ નોડ, કે સુપરફિશિયલ લિમ્ફ નોડને પાલ્પેટ કરીશું વિથ આપણે ફિંગરની પીડ વધે, વિથ પ્રેશર્સ એન્ડ ટિપ્સ ઓફ ફિંગર, કે ફિંગરની ટિપ્સ અને પ્રેશર્સથી આપણે કરીશું. એપ્લાય પ્રેશર વાઇલ પાલ્પેટિંગ ધ લિમ્ફ નોડ. લિમ્ફ નોડને જ્યારે પાલ્પેટ કરીશું ત્યારે પ્રેશર એપ્લાય કરીશું. તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે જ્યારે લિમ્ફ નોડને આપણે પાલ્પેટ કરવાની તો સુપરફિશિયલી આપણે કરવાનું હોય અને ફિંગરના પેડનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે બી આપણો આન્સર રહેશે. ક્લિયર? હવે ઇમેજને તમારે ઓળખવાનું છે. જોઈ લો, ઇમેજ જોઈ લો, બરાબર. આ ઇમેજ શું દર્શાવે છે? બરાબર, ઇમેજ જોઈ લીધી? ઓકે, ચલો ઓપ્શન જોઈએ. પાલ્પેટિંગ ધ કેરોટિડ આર્ટરી, પાલ્પેટિંગ ધ થાઇરોઇડ ગ્લેન્ડ, પાલ્પેટિંગ ધ લિમ્ફ નોડ, કે પાલ્પેટિંગ ધ થાઇમસ ગ્લેન્ડ. તો આ શું કરી રહ્યા છે? તો આની અંદર આપણો શું જવાબ આવશે? પાલ્પેટિંગ ધ લિમ્ફ નોડને પાલ્પેટ કરી રહ્યા છે. ક્લિયર? કે જો પાલ્પેટ ધ સુપરફિશિયલ લિમ્ફ નોડ પ્લેસિંગ અ ફિંગર અબાઉ ધ ક્લેવિકલ યુઝિંગ અ ફર્મ પ્રેશર. આપણે સ્મોલ સર્ક્યુલર મુવમેન્ટની અંદર થોડું પ્રેશર આપવાનું છે, બરાબર. અને ગ્લેન્ડને અને આપણે બિહાઇન્ડ બોનની પાછળ જોવા મળતું હોય છે. Which of the following is occurrence does a nurse have to observe for in vagal nerve stimulations while removing fecal infections? કે જ્યારે આપણે ફિકલ ઇન્ફેક્શન્સ રિમૂવ કરતા હોઈએ ત્યારે વેગસ નર્વ સ્ટિમ્યુલેશન્સ થાય તો આપણે શું જોવા મળશે? ટેકીકાર્ડિયા, એલિવેટેડ બોડી ટેમ્પરેચર્સ, બ્રેડીકાર્ડિયા કે પેન. કે જ્યારે પણ વેગલ નર્વ સ્ટિમ્યુલેશન્સ થાય ત્યારે ઓલવેઝ કન્ડિશન જોવા મળશે બ્રેડીકાર્ડિયાની, બરાબર. હાર્ટ રેટ એ ઓછા કરશે. ક્લિયર? જો ફિકલ ઇન્ફેક્શન્સની અંદર શું થાય? પેશન્ટ બ્રેડીકાર્ડિયા થાય, બ્લડ પ્રેશર્સ ઘટી જાય, લેવલ ઓફ કોન્શિયસ ડિક્રીઝ થઈ શકે. શેના કારણે? કે વેગસ નર્વ સ્ટિમ્યુલેશનના કારણે આ કન્ડિશન્સ ડેવલપ થઈ શકે છે. વોટ ઇઝ ધ ફર્સ્ટ ફેઝ ઇન વુન્ડ હિલિંગ? વુન્ડ હિલિંગનો ફર્સ્ટ ફેઝ કયો છે? ઇન્ફ્લામેશન ફેઝ, હિમોસ્ટેસિસ ફેઝ, મેચ્યુરેશન ફેઝ, પ્રોલિફરેટિવ ફેઝ. વુન્ડ હિલિંગમાંથી લગભગ બહુ ક્વેશ્ચન્સ પૂછાય છે. તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો હિમોસ્ટેસિસ ફેઝ
એ આપણો આન્સર રહેશે. બરાબર. જો હિલિંગ પ્રોસેસ ક્યાંથી શરૂઆત થાય? હિમોસ્ટેસિસથી શરૂઆત થાય. આની અંદર શું થઈ જાય કે જે જગ્યાએ ઇન્જુરી થઈ હોય એ જગ્યાએ પ્લેટલેટ ડિપોઝિશન થશે. બરાબર. અને ત્યાં જે સોલ્યુબલ મીડિયેટર હોય એ ત્યાં શું થાય? ઇન્ટરેક્શન્સ થશે અને તેના જે ગ્રોથ ફેક્ટર અને એક્સ્ટ્રા સેલ્યુલર જે મેટ્રિક્સ હોય એ શું કરશે? હિલિંગ ઇવેન્ટ સ્ટાર્ટ કરી દેશે. ક્લિયર? Which nursing action is most important while caring for a client after cardiac catheterizations? પેશન્ટના કાર્ડિયાક કેથેટરાઇઝેશન કર્યું હોય એના પછી આપણે મોસ્ટ નર્સિંગ એક્શન શું હોય છે? પ્રોવાઇડ રેસ્ટ, એડમિનિસ્ટર ઓક્સિજન્સ, ચેક ધ પલ્સ ડિસ્ટલ ટુ ધ પંક્ચર સાઇટ, કે જ્યાં પંક્ચર સાઇટ કર્યું હોય તે આપણે પલ્સના ચેક કરીશું. મોનિટર ઇલેક્ટ્રોકાર્ડિયમ એવરી 15 મિનિટ્સ. ECGને આપણે 15 મિનિટે ચેક કરીશું. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે સી. કારણ કે જે જગ્યાએ તમે કેથેટર નાખ્યું હોય, બરાબર, કાર્ડિયાક કેથેટરાઇઝેશન કર્યું હોય ત્યાં પલ્સ ખાસ ચેક કરવાની હોય છે. બરાબર. કારણ કે શું થાય? આફ્ટર ધ પ્રોસિજર આપણે વાઇટલ સાઇન કેમ ચેક કરવા જોઈએ? કે 15 મિનિટ, 1 કલાક સુધી 15 મિનિટ માટે, પછી 30 મિનિટે આપણે નેક્સ્ટ અવરથી કરતા હોઈએ છીએ. પણ પેરિફેરલ પલ્સ કેમ આપણે એસેસ કરવી જોઈએ? કારણ કે ત્યાં કેથેટરાઇઝેશન કરવાથી ત્યાં રેડિયલ પલ્સમાંથી પલ્સ પાલ્પેબલ છે કે નહીં એ ચેક કરવા માટે. ક્લિયર? ધ બેસ્ટ પેરામીટર ઓફ અસેસમેન્ટ ઓફ ધ ક્રોનિક માલન્યુટ્રિશન્સ. તો ક્રોનિક માલન્યુટ્રિશન છે કે નહીં એનું બેસ્ટ પેરામેડિક અસેસમેન્ટ કયું છે? વેટ ફોર એજ, વેટ ફોર હાઇટ, હાઇટ ફોર એજ કે મિડ અપર આર્મ સર્કમફરન્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે બી. વેટ ફોર હાઇટ એ ક્રોનિક માલન્યુટ્રિશન્સ માટેનું છે. બરાબર. જો એન્થ્રોપોમેટ્રિક મેઝરની અંદર શું આવશે? વેટ ફોર એજ, હાઇટ ફોર એજ, વેટ ફોર હાઇટ, બોડી માસ ઇન્ડેક્સ, સ્ટાન્ડર્ડ્સ એસડી સ્કોર. બરાબર. આ શું છે? આપણે માલન્યુટ્રિશન્સને ઓળખવા માટેના બધા આઇડેન્ટિફિકેશન એન્થ્રોપોમેટ્રિક મેઝર છે. ક્લિયર? હવે જો વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન છે. ક્લિયર? આ ઇમેજ જોઈ લેજો. હવે જો વેન આ ક્લાયન્ટ ડેવલપ વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન્સ ઇન કોરોનરી કેર યુનિટ. પેશન્ટ શામાં છે? કોરોનરી કેર યુનિટની અંદર છે અને વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન્સ થયું છે. તો વોટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ફર્સ્ટ પર્સન રીચિંગ ધ ક્લાયન્ટ? જો દર્દી જોડે જે વ્યક્તિ પહેલો પહોંચે છે તો એની જવાબદારી શું હશે? એડમિનિસ્ટર ઓક્સિજન, ઇનિશિએટ ડિફિબ્રિલેશન્સ, ડિફિબ્રિલેશન સ્ટાર્ટ કરવાનું, ઇનિશિએટ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન સ્ટાર્ટ કરવાનું, કે સોડિયમ બાયકાર્બોનેટ ઇન્ટ્રાવેનસલી આપવાનું. તો જે વ્યક્તિ પહેલાં પહોંચે તો એની જવાબદારી શું બનશે? કે ઇનિશિયલ ડિફિબ્રિલેશન સ્ટાર્ટ કરી લેવાનું છે ડિફિબ્રિલેટરની અંદર. ક્લિયર? જો વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન્સ થાય એટલે શું થાય? આપણે રિધમ ચેક કરવાની હોય છે. એની રિધમ આપણે ચેક કરતા હોઈએ છીએ અને પછી ડિફિબ્રિલેશન્સ આપણે એડમિનિસ્ટર કરવાના હોય છે. બરાબર. ધારો કે જરૂર પડે તો મેડિકેશન જેવી કે એપિનેફ્રિન પહેલી ફર્સ્ટ ચોઇસ છે આની અંદર, અને બીજીમાં તમે એમિડોરન એક્ઝામની અંદર પૂછ્યું હતું આ. ક્લિયર? એમિડોરન, લિડોકેન્સ એ પણ તમે એરવેન સિક્યોર કરવા માટે આપી શકો છો. ક્લિયર? ફર્સ્ટ ચોઇસ છે એપિનેફ્રિન છે, યાદ રાખજો. The surgical interventions for pain management which involve cutting a nerve root to relieve pain is. હવે એવી કઈ સર્જિકલ ઇન્ટરવેન્શન છે પેન મેનેજમેન્ટની અંદર કે જેના નર્વ રૂટને આપણે કટ કરી નાખીએ પેનને ઓછું કરવા માટે? એને શું કહીશું? રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન્સ, રાઇઝોટોમી, કોર્ડોટોમી કે પછી ક્રાય એનાલ્જેસિયા. તો આની અંદર આપણો જવાબ આવશે બી, રાઇઝોટોમી આપણે કહીશું. ક્લિયર? રાઇઝોટોમી શું છે? એક ઇન્વેસિવ સર્જિકલ પ્રોસિજર છે કે જેની અંદરથી જે પેનફુલ નર્વનું સેન્સેશન હોય એને રિમૂવ કરવામાં આવે છે અને જે કિલિંગ નર્વ ફાઇબર હોય કે જે પેન સિગ્નલ બ્રેન સુધી પહોંચાડતા હોય એને શું કરવામાં આવે? રિમૂવ કરવામાં આવતું હોય છે. પેશન્ટ ઇઝ એડમિટેડ વિથ અ નોન હિલિંગ સર્જિકલ વુન્ડ વિચ નર્સિંગ એક્શન ઇઝ મોસ્ટ ઇફેક્ટિવ ઇન પ્રિવેન્ટિંગ વુન્ડ ઇન્ફેક્શન્સ. કે નોન હિલિંગ સર્જિકલ વુન્ડ સાથે એક દર્દી દાખલ થયું છે. હવે એને આપણે શું કરવાનું? વુન્ડ ઇન્ફેક્શન્સનું પ્રિવેન્શન કરવાનું છે. તો મોસ્ટ ઇફેક્ટિવ એક્શન શું રહે છે? યુઝિંગ સ્ટરાઇલ ડ્રેસિંગ સપ્લાય, સજેસ્ટિંગ ડાયટરી સપ્લિમેન્ટ, એપ્લાઇંગ એન્ટીબાયોટિક ટ્રીટમેન્ટ, પરફોર્મિંગ કેરફુલ હેન્ડ હાઇજીન્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? પરફોર્મિંગ કેરફુલ હાઇજીન આપણો જવાબ આવશે. હેન્ડ હાઇજીન. કે હેન્ડ હાઇજીન શું છે? કે બેસ્ટ અને મોસ્ટ ઇફેક્ટિવ ઇન્ફેક્શન્સ પ્રિવેન્ટ કરવા માટેની એક મેથડ છે. બરાબર. અને એમાં ખાસ પૂછે જ છે હેન્ડ વોશિંગ્સની મૂવમેન્ટ પણ પૂછે છે, યાદ રાખજો. સ્ટેપ પણ પૂછે છે. નર્સ ઇઝ અ સર્જિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ ઇન કેરિંગ ફોર અ ક્લાયન્ટ વિથ અ લાર્જ સર્જિકલ ઇન્સિજન્સ. વોટ મેડિકેશન્સ ડઝ ધ નર્સ એન્ટિસિપેટ વિલ બી પ્રિસ્ક્રાઇબ ફોર ધીસ ક્લાયન્ટ. હવે એક સર્જિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટની અંદર એક પેશન્ટ દાખલ થયું છે, લાર્જ સર્જિકલ ઇન્સિજન સાથે દાખલ થયું છે. બરાબર. તો હવે આ દર્દીને કયું દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવશે? જો આ ટાઈપના એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે. વિટામિન એ, સાયનોકોબાલામાઇન, ફિન્ટોનિડોન કે એસ્કોર્બિક એસિડ. હવે લાર્જ સર્જિકલ ઇન્સિજન છે તો આપણું માઇન્ડ શું દોડવું જોઈએ કે ભાઈને હિલિંગ માટે, નીચેના માથેની હિલિંગ માટે કયું વિટામિન આપણે આપીએ છીએ? તો આપણો જવાબ રહેશે
વિટામિન સી એટલે કે એસ્કોર્બિક એસિડ આપણે આપીએ. ક્લેપ લિપ ચાઇલ્ડ નર્સિંગ પ્રાયોરિટી એક્શન્સ. ક્લેપ લિપ વાળું બાળક હોય તો એમાં શું આપણે એક્શન આપવી જોઈએ, પ્રાયોરિટી આપણી પ્રાથમિકતા શું રહેશે? એડમિનિસ્ટ્રેશન ઓફ વિટામિન સપ્લિમેન્ટ, ઇસ્ટાબ્લિશમેન્ટ ઓફ એડિક્વેટ ફીડિંગ પેટર્ન, એપ્લિકેશન ઓફ સ્ટરાઇલ ડ્રેસિંગ ઓવર ધ લિપ કે એડહેરન્સ ટુ એન્ટીબાયોટિક થેરાપી. ક્લેપ લિપ વાળું પેશન્ટ હોય તો તમારે શું સુધારવું પડે એની અંદર? ફીડિંગ પેટર્ન. કારણ કે શું સકિંગમાં પ્રોબ્લેમ થતો હોય બચ્ચાના, બરાબર, એટલે આપણે ફીડિંગ પેટર્નને એને ઇસ્ટાબ્લિશ કરવી પડે. ધ 4 કાર્ડિનલ ઓર વાઇટલ સાઇન ઓફ ઇન્ફ્લેમેશન્સ. ઇન્ફ્લેમેશન્સના 4 કાર્ડિનલ વાઇટલ સાઇન કયા છે? પેન, કોલ્ડનેસ, રેડનેસ એન્ડ પસ ફોર્મેશન્સ. પેન, પેલનેસ, કોલ્ડ એન્ડ સ્વેલિંગ. પેન, હીટ, રેડનેસ એન્ડ સ્વેલિંગ. હીટ, રેડનેસ, સ્વેલિંગ એન્ડ ડિસ્કમ્ફર્ટ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? યાદ રાખવાનું કે ઇન્ફ્લેમેશન્સ હોય ત્યાં શું જોવા મળશે? પેન જોવા મળશે, હીટ વોમ જોવા મળે, રેડનેસ અને સ્વેલિંગ. બરાબર. જો વિડીયો તમને ખરેખર ગમતો હોય તો લાઇક અને કોમેન્ટ જરૂર કરજો અને શેર કરજો. 5 કાર્ડિનલ સાઇન જોઈ લો કે પેન, હીટ, રેડનેસ, સ્વેલિંગ અને લોસ ઓફ ફંક્શન્સ. ક્લિયર? જો ડિગોક્સિન ઇઝ અ કાર્ડિયક ગ્લાયકોસાઇડ્સ, ઇટ એક્ટ એન કાર્ડિયક મસલ્સ. એ ડિગોક્સિન શું છે? કાર્ડિયક ગ્લાયકોસાઇડ છે અને કાર્ડિયક મસલ્સ પર કામ કરે છે. તો શું કઈ રીતે કામ કરે છે જુઓ. પોઝિટિવ આઇનોટ્રોપિક, નેગેટિવ ક્રોનોટ્રોપિક કે પછી નેગેટિવ ડ્રોમોટ્રોપિક. નેગેટિવ આઇનોટ્રોપિક, પોઝિટિવ ક્રોનોટ્રોપિક કે પોઝિટિવ ડ્રોમોટ્રોપિક. નેગેટિવ આઇનોટ્રોપિક, નેગેટિવ ક્રોનોટ્રોપિક, પોઝિટિવ ડ્રોમોટ્રોપિક. નેગેટિવ આઇનોટ્રોપિક, પોઝિટિવ ક્રોનોટ્રોપિક કે પોઝિટિવ ડ્રોમોટ્રોપિક. આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ડિગોક્સિનના વારંવાર ક્વેશ્ચન પૂછાય છે ક્યારે બંધ કરવી જોઈએ, બરાબર. તો શું કરે? જ્યારે બેડી કાઢી સાઈડ કરતાં પલ્સ ઓછી જાય તો આપણે એને બંધ કરી નાખતા હોઈએ છીએ, અને બાળકનું પૂછે તો 70 કરતાં પલ્સ ઓછી જાય તો એને આપણે બંધ કરતા હોઈએ છીએ. તો આની અંદર શું આવશે? આની એક્શન શું છે? તો પોઝિટિવ આઇનોટ્રોપિક છે, નેગેટિવ ક્રોનોટ્રોપિક છે, નેગેટિવ ડ્રોમોટ્રોપિક આની એક્શન છે. યાદ રાખજો. જોઈ લો એનું લખેલું જ છે, બરાબર, કે નેગેટિવ ક્રોનોટ્રોપિક કેમ છે? કારણ કે હાર્ટ રેટ ડિક્રીઝ કરે છે, બરાબર. પોઝિટિવ આઇનોટ્રોપિક એક્શન કેમ છે? કે જે કોન્ટ્રાક્ટિબિલિટીને ઇન્ક્રીઝ કરે છે, સ્ટ્રોક વોલ્યુમને પણ, અને કાર્ડિયક આઉટપુટને શું કરે છે? ઇન્ક્રીઝ કરે છે, બરાબર. નેગેટિવ ડ્રોમોટ્રોપિક એક્શન કેમ છે? કે જે કાર્ડિયક સેલ્સ જે કન્ડક્શન છે એને શું કરે? ડિક્રીઝ કરે છે. ક્લિયર? વિચ ઇલેક્ટ્રોલાઇટ શુડ બી મોનિટર ડ્યુરિંગ લિથિયમ થેરાપી. લિથિયમ થેરાપી ચાલતી હોય તો કઈ ઇલેક્ટ્રોલાઇટ આપણે મોનિટર કરવો જોઈએ? સોડિયમ, પોટેશિયમ્સ, ક્લોરાઇડ કે પછી મેગ્નેશિયમ્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર જવાબ આવશે સોડિયમ આપણે ખાસ મેન્ટેન કરવો જોઈએ, બરાબર. યાદ રાખજો. સાઇટ કેર એન્ડ ડ્રેસિંગ ચેન્જીસ ફોર અ પેશન્ટ વિથ ટીપીએન શુડ બી પરફોર્મ એટ લીસ્ટ. કે ભાઈ ટીપીએન વાળું પેશન્ટ હોય કે ટોટલ પેરેન્ટલ ન્યુટ્રિશન્સ વાળું પેશન્ટ હોય તો ડ્રેસિંગ કેટલી ચેન્જ કરવું જોઈએ? વન્સ અ વીક, એવરી અધર વીક, એવરી ડે કે પછી 3 ટાઈમ્સ અ વીક. તો આની અંદર આપણો શું જવાબ આવશે? 3 ટાઈમ્સ અ વીકમાં આપણે એનું ચેન્જ કરવું જોઈએ. ક્લિયર? કે જો એસેપ્ટિક ટેકનિક આની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે તમે આઈવી ટ્યુબિંગ કરતા હોય, ડ્રેસિંગ ચેન્જ કરીએ એટલે 3 ટાઈમ આપણે કરવાનું હોય છે. ક્લિયર? અને ટીપીએન સોલ્યુશન છે અથવા રેફ્રિજરેટર સોલ્યુશન છે, તમારે 30 મિનિટ પહેલાં એનો યુઝ કરી લેવાનો છે. ક્લિયર? નકર ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે. ઓકે. અને ખાસ કરીને ટીપીએનમાં પૂછે છે ગ્લુકોઝ લેવલ આપણે મેન્ટેન કરતા રહેવાનું છે આની અંદર, બરાબર. અને હાઇપર ગ્લાયસેમિયાના સાઇન મોનિટર કરતા રહેવાના છે. હાઇપર ગ્લાયસેમિયા અથવા હાઇપોગ્લાયસેમિયાના, બરાબર. અગર તમે ઇન્સ્યુલિન બી આપતા હો જોડે એટલે હાઇપોગ્લાયસેમિયા પણ થઈ શકે છે. ઇન્ફ્યુઝન્સ ઓફ લિપિડ ઇમલ્શન્સ આર યુઝફુલ ફોર પ્રમોટિંગ. કે લિપિડ ઇમલ્શન્સનું ઇન્ફ્યુઝન આપણે આપીએ તો એ શામાં હેલ્પ મદદરૂપ થશે? વુન્ડ હિલિંગમાં, કોગ્યુલેશન્સ ઇન બ્લીડિંગ ડિસઓર્ડર, રિડક્શન્સ ઇન ઇન્ફ્લામેશન્સ ફ્રોમ ધ પેન્ક્રિયાટિસ, ડિક્રીઝ હિમોગ્લોબિન લેવલ એન્ડ હિમોટિક એનિમિયા. તો લિપિડ ઇમલ્શન આપશો તો એ આપણે શામાં હેલ્પરૂપ થશે? તો એ આપણને થશે વુન્ડ હિલિંગની અંદર ફાયદારૂપ થશે. ક્લિયર? 26. મોન્ટોક્સ ટેસ્ટ કન્સિડર પોઝિટિવ ઇફ રેડનેસ ઇઝ મોર દેન. કે મોન્ટોક્સ ટેસ્ટના તમે પોઝિટિવ ક્યારે કહેશો? રેડનેસ કેટલા એરિયાની અંદર હોય છે, બરાબર. આપણે આઈડી ટેસ્ટ કરતા હોઈએ છીએ આની અંદર પીપીડી મારફતે, બરાબર. તો ઓપ્શન છે 15, 8, 6 કે 14. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે 15, બરાબર. જો આ નોર્મલ માણસની અંદર 15 અથવા વધારે હોય તો એને આપણે કહી શકીએ. ક્લિયર? 15 mm જેટલું હોવું જોઈએ લાર્જર. અને તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે એચઆઈવીવાળા પેશન્ટ્સનું કેટલું હોય તો એ પોઝિટિવમાં આવશે. આગળ. વેન અ સિવિયરલી માલનરિશ્ડ પેશન્ટ સ્ટાર્ટ રિસીવિંગ ટીપીએન, હિઝ લેબોરેટરી ટેસ્ટ શો રેપિડ ડ્રોપ ઇન પોટેશિયમ, મેગ્નેશિયમ એન્ડ ફોસ્ફરસ લેવલ. ધ ફાઇન્ડિંગ ઇન્ડિકેટ વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ડિશન્સ. શું છે? એક માલનરિશ્ડ પેશન્ટ છે, એ ટીપીએન ચાલુ રહ્યું છે, બરાબર. હવે એને આપણે લેબોરેટરી કરાવીએ તો એમાં પોટેશિયમ બી ઓછું છે, મેગ્નેશિયમ બી ઓછું છે અને ફોસ્ફરસ લેવલ પણ ઓછું છે.
તો આ શું ઇન્ડિકેટ કરે છે? ફ્લૂઇડ શોક, હાઇપરવોલેમિયા, હાઇપોવોલેમિયા કે રીફીડિંગ સિન્ડ્રોમ્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે કે બધું ઓછું હોય તો શું હોઈ શકે? તો રીફીડિંગ સિન્ડ્રોમ્સ હોઈ શકે છે. ક્લિયર? Which of the following is the symptoms of increasing intracranial pressures that should be reported immediately to the healthcare provider? કે આઈસીપીના સિમ્ટમ્સ વધી જાય તો તમારે કેવું સાઇન જોવા મળે તો હેલ્થકેર પ્રોવાઈડરને કહેવું જોઈએ. કોન્સ્ટિક પીપલ, ટેકિકાર્ડિયા, ન્યુરોપલ્સ પ્રેશર્સ કે વાઇડન પલ્સ પ્રેશર. તો આની અંદર તમને આવડવું જોઈએ આઈસીપી વધે તો શું થાય? વાઇડન પલ્સ પ્રેશર્સ. ક્લિયર? એમાં કુશિંગ ટ્રાયડ એક્ઝામની અંદર ઘણી વાર પૂછાય છે. કુશિંગ ટ્રાયડ શેમાં જોવા મળશે? આઈસીપીની અંદર. બરાબર? તો એની અંદર શું જોવા મળે કે આઈસીપી વધે તો શું જોવા મળે? એમાં બ્રેડિકાર્ડિયા જોવા મળે કે હાર્ટ રેટ ઓછા થઈ જાય, ઇરેગ્યુલર રેસ્પિરેશન જોવા મળે અને વાઇડલ પલ્સ પ્રેશર્સ વાઇડન જોવા મળતું હોય છે. આ ત્રણ ખાસ એની અંદર જોવા મળતું હોય છે. બરાબર? આઈસીપી વધે શું થાય? બ્રેનની અંદર પણ પ્રેશર વધી જતું હોય છે. ક્લિયર? પ્રાયોરિટી નર્સિંગ ઇન્ટરવેન્શન્સ ફોર ક્લાયન્ટ એડમિટેડ વિથ હેડ ઇન્જરી. હેડ ઇન્જરીવાળો પેશન્ટ્સ હોય તો એને તમે પ્રાયોરિટી શું આપશો? પેટન્સી ઓફ એરવે, પેરિફરલ પરફ્યુઝન્સ, ન્યુટ્રિશન્સ બેલેન્સ કે પછી હાઇડ્રેશન્સ. તો આની અંદર આપણો જવાબ આવશે શું આપશો પ્રાયોરિટી? તો આની અંદર આપણે એરવે, સાસ તો આ છે. ક્લિયર? તો પેટન્સી ઓફ એરવે. જો ફર્સ્ટ પ્રાયોરિટી ઇમરજન્સીમાં આવે એટલે એને આપણે એરવે જ આપવાનું છે. બરાબર? પછી એનો માઉથ ક્લિયર કરીશું, ઓરલ એરવે જરૂર પડે તો અંદર નાખીશું, ઇન્ટ્યુબેશન કરીશું, ઓક્સિજન થેરાપી આપીશું. બરાબર? રેસ્પિરેટરી સિસ્ટમને અસેસ કરતા રહીશું. When preparing to hang a TPN solution, you see an oily layer in the bag. You should કે TPN સોલ્યુશન લગાવેલું છે એની અંદર ઓઇલી લેયર જોવા મળે તો તમે શું કરશો? Gently agitate the solution or dissipate the content. Hang the solution. The oily layer will be dispersed in the time. Return the solutions to the pharmacy. Squeeze the bag to mix with solutions. હવે એ શું થાય? ઓઇલી લેયર જોવા મળે તો આપણે યુઝ કરી શકતા નથી તો એને આપણે ફાર્મસીની અંદર રિટર્ન કરી દઈશું. ક્લિયર? એક્સ્ટ્રીમ ફિલિંગ ઓફ હેપીનેસ કે વધારે પડતી ફિલિંગ આવી જાય હેપીનેસની શું કહીશું? ઇફોરિયા, ઇલેશન્સ, એક્ઝેલેશન્સ કે પછી યુથેમિયા. તો આની અંદર આપણો જવાબ આવશે ઇલેશન્સ. બરાબર? એક્સ્ટ્રીમ ફિલિંગ લખ્યું છે અહીંયા. ક્લિયર? જો ઇલેશન શું છે કે મોર હેપીનેસ, એક્સ્ટ્રીમ હેપીનેસ છે. બરાબર? ટર્મ યુઝ ટુ એક્સપ્લેન ડિસઓર્ડર ઓફ થોટ ઇન વિચ થિંકિંગ પ્રોસીડ સ્લોલી વિથ મેની અનનેસેસરી ટ્રાઇવાયલ ડિટેલ્સ બટ ફાઇનલી ધ પોઈન્ટ ઇઝ રીચ. શું કહેવા માંગે? તમે કોઈ એક પેશન્ટ એવો કે થિંકિંગ ડિસઓર્ડર છે. બરાબર? એ તમને જે પૂછો હોય ગોળો ગોળો તમને જવાબ આપો પણ છેલ્લે ફાઇનલી પોઈન્ટ ઉપર તમને જે જવાબ આપવાનો હોય આપી દેશે. અને શું કહે છે? ફ્લાઇટ ઓફ આઈડિયા, પ્રોલિક્સિટી, ટેન્જન્શિયાલિટી કે પછી સર્કમસ્ટેન્શિયાલિટી. અને આપણો જવાબ આવશે ડી, સર્કમસ્ટેન્શિયાલિટી. ટેન્જન્શિયાલિટીમાં શું થાય? ગોળ ગોળ ફેવરેજ જાય તમને. બરાબર? ફાઇનલ પોઈન્ટ ઉપર આવશે નહીં. ક્લિયર? લીડિંગ કોઝ ઓફ ન્યુનેટલ મોર્ટાલિટી ઇન ઇન્ડિયા કે ભાઈ મોર્ટાલિટી ઇન્ડિયાની અંદર ન્યુનેટલ મોર્ટાલિટી થવાનું કોઝ કયું છે? ઇન્ફેક્શન્સ, બર્થ આસ્પેક્સિયા, ડાયરિયા કે પ્રીમેચ્યોરિટી અને કોન્જિનેટલ માલફોર્મેશન્સ. તો જો આની અંદર ન્યુનેટલની અંદર પૂછ્યું છે તો આપણો જવાબ છે પ્રીમેચ્યોરિટી અને કોન્જિનેટલ માલફોર્મેશન્સ. ક્લિયર? તો પ્રીટર્મ બર્થ, ઇન્ટાપાર્ટમ રિલેટેડ કોમ્પ્લિકેશનમાં બર્થ આસ્પેક્સિયા આવે, ઇનેબિલિટી ટુ બ્રીથ. બરાબર? ઇન્ફેક્શન્સ આવી શકે અને બર્થ ડિફેક્ટના કારણે પણ ન્યુનેટલ ડેથ જોવા મળે છે. હાઇપોટોનિક સોલ્યુશન કોઝ ફ્લુઇડ મૂવ ફ્રોમ. હાઇપોટોનિક સોલ્યુશન્સ હોય તો ફ્લુઇડ કઈ જગ્યાએથી કઈ જગ્યાએ મૂવ કરશે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ ટુ ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ, ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ ટુ એક્સ્ટ્રાસેલ્યુલર સ્પેસ, એક્સ્ટ્રાસેલ્યુલર સ્પેસ ટુ ઇન્ટ્રાસેલ્યુલર, ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ ટુ ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ. તો હાઇપોટોનિક છે તો આની અંદર આપણો જવાબ આવશે ઇન્ટ્રાસેલ્યુલર સ્પેસ ટુ એક્સ્ટ્રાસેલ્યુલર સ્પેસ તરફ આપણું જે સોલ્યુશન છે એ ગતિ કરશે. બરાબર? કારણ કે શું કરશે? હાઇપોટોનિક સોલ્યુશન હાયર કોન્સન્ટ્રેશન્સ સોલ્યુટ હોય એ પ્લાઝમા તરફ એટલે કે ઇન્ટરસ્ટિશિયલ ફ્લુઇડ તરફ એ ગતિ કરશે. ક્લિયર? હાઇપોટોનિક ફ્લુઇડ શુડન્ટ બી યુઝ ટુ પેશન્ટ વિથ. કેવું પેશન્ટ હોય તો આપણે હાઇપોટોનિક ફ્લુઇડનો ઉપયોગ કરીશું નહીં. ઇન્ક્રીઝ આઈસીપી, ડીકે એટલે ડાયાબિટીક કીટોએસિડિટીસ, હુઝ બ્લડ ગ્લુકોઝ લેવલ 200 mg/dl or more, blood loss as a result of trauma અને water replacement. તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે એ કે આઈસીપી વધેલું હોય તો હાઇપોટોનિક ફ્લુઇડનો આપણે ઉપયોગ કરીશું નહીં. ક્લિયર? કારણ કે શું થાય? હાઇપોટોનિક સોલ્યુશન તમે આપો તો હાઇપોવોલેમિયાની કન્ડિશન્સ વધારશે અને હાઇપોટેન્શન્સની કન્ડિશન વધારે તેના શું થાય? જો આપણે કાર્ડિયોવાસ્ક્યુલર કોલેપ્સ જોવા મળશે. લીવર ડિઝીઝવાળું પેશન્ટ હોય, ટ્રોમા હોય, બર્ન્સ હોય, ઇન્ક્રીઝ આઈસીપી હોય તો આવા પેશન્ટ્સના આપણે હાઇપોટોનિક સોલ્યુશન્સ એવોઇડ કરીશું.
વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સાઇન ઓફ ધ એલર્જી ટુ આઈવી ટ્યુબિંગના કારણે એલર્જી થયું એવું કયું સાઇન છે? શોર્ટનેસ ઓફ બ્રીથ, ડ્રાય થ્રોટ, સ્લો બાઉન્ડિંગ પલ્સ કે પછી હાઇપરટેન્શન્સ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે શોર્ટનેસ ઓફ બ્રીથ જોવા મળશે. એઝ પર WHO લો બર્થ વેટ ઇઝ ડિફાઇન કે WHO પ્રમાણે લો LBW તમે કોને કહીશું? બર્થ વેટ લેસ દેન 2.5 kg, બર્થ વેટ 10 percentile, gestational એજ 34 વીક્સ, લેસ દેન અને જેસ્ટેશનલ એજ 28 વીક્સ. હવે લો બર્થ પૂછ્યું છે તો આની આપણે જવાબ આવશે એ. ક્લિયર? લો બર્થ આપણે કેટલું કીધું છે? 2500 ગ્રામ્સ, બરાબર, અથવા 5.5 પાઉન્ડથી ઓછું હોય તો એને આપણે કહીએ છીએ. બરાબર. શાના કારણે થઈ શકે? કે ઇન્ટ્રાયુટરાઇન ગ્રોથ રિટાર્ડેશન્સ હોય, પ્રીમેચ્યોરિટી હોય તો એના કારણે આ કન્ડિશન્સ થઈ શકે છે. When a hypotonic crystalloid solution is infused into the bloodstream, it causes the cell. કે હાઇપોટોનિક ક્રિસ્ટલોઇડ સોલ્યુશન્સ તમે આપો છો શું થઈ શકે? શ્રિંક, સ્વેલ, રિલીઝ ક્લોરાઇડ કે પછી રિલીઝ પોટેશિયમ્સ. તો આની અંદર આપણો જવાબ આવશે સ્વેલ થઈ શકે છે. ક્લિયર? કોન્જિનેટલ એબ્સન્સ ઓર ક્લોઝર ઓફ નોર્મલ બોડી ઓરિફિસ ઓર ટ્યુબ્યુલર ઓર્ગન્સ ઇઝ કોલ્ડ. એટલે કે જે નોર્મલ ઓરિફિસ બોડીની અંદર હોય એ કોન્જિનેટલી એબ્સન્સ હોય અથવા ક્લોઝ હોય એને શું કહીશું? ફિસ્યુલા, એટ્રેસિયા, હર્નિયા કે પછી સ્ટીનોસિસ. તો આની અંદર આપણો જવાબ આવશે એટ્રેસિયા આપણે કહીએ છીએ. બરાબર. વિચ ટેસ્ટ ઇઝ ડન ફોર ધ આઇડેન્ટિફાય ધ પ્રેઝન્સ ઓફ અકલ્ટ બ્લડ ઇન સ્ટૂલ. સ્ટૂલની અંદર અકલ્ટ બ્લડ હોય એ જોવા માટે આપણે કયો ટેસ્ટ કરીએ છીએ? ફાઉચીસ ટેસ્ટ, બેન્ઝેડિન ટેસ્ટ, ઓર્થોટોલેડિન ટેસ્ટ કે પછી જીઆક ટેસ્ટ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? ડી, જીઆક ટેસ્ટ. હવે આપણે જઈએ જનરલ નોલેજના ક્વેશ્ચન્સ તરફ. બરાબર. વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો. વિચ પ્લાનેટ ઇઝ નોન એઝ ધ રેડ પ્લાનેટ? નીચેનામાંથી કયા પ્લાનેટને આપણે રેડ પ્લાનેટ તરીકે ઓળખીએ છીએ? માર્સ, વિનસ, જુપિટર કે પછી સેટર્ન? તો આની અંદર આપણે શું જવાબ આવશે? માર્સને આપણે શું કહીએ છીએ? રેડ પ્લાનેટ તરીકે આપણે ઓળખીએ છીએ, કારણ કે રેડિશ એપિયરન્સ હોય છે એના. ક્લિયર? હુ ઇઝ ધ ઓથર ઓફ ધ હેરી પોટર બુક સિરીઝ? કે હેરી પોટર બુક સિરીઝના ઓથર કોણ છે? JK રોલિંગ, સ્ટેફન કિંગ, જ્યોર્જ RR માર્ટિન કે JRR ટોકિન? તો આની અંદર આપણો જવાબ આવશે JK રોલિંગ. એ હેરી પોટર બુક સિરીઝનો ઓથર છે. ક્લિયર? જોઈ લો એનું. ઇન વિચ યર ડીડ ધ ટાઇટેનિક સિંક? કયા વર્ષમાં ટાઇટેનિક સિંક જોવા મળ્યું હતું? 1910, 1912, 1914 કે 1916? તો આની અંદર આપણો જવાબ આવશે 1912ની અંદર. એપ્રિલ 15, 1912ની અંદર, બરાબર, આ જોવા મળ્યું હતું ન્યુયોર્ક સિટીની અંદર. વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ધ ઓસ્ટ્રેલિયા? ઓસ્ટ્રેલિયાની કેપિટલ સિટી શું છે? સિડની, કેનબેરા, મેલબોર્ન કે પર્થ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે કેનબેરા. વોટ ઇઝ ધ કેમિકલ સિમ્બોલ ફોર ધ એલિમેન્ટલ આયન? તો એલિમેન્ટલ આયન, હવે આપણે પેલા એક ક્વેશ્ચન જોઈએ. તો એલિમેન્ટલ આયનનો કેમિકલ સિમ્બોલ શું છે? જો આ એક્ઝામની અંદર વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. બરાબર. તો Fe. આગળ જોઈએ ધ પર્સન્સ. હવે આપણે એપ્ટિટ્યૂડ તરફ, ક્વેશ્ચન્સ તરફ જઈએ છીએ. ક્લિયર? અને હું ડિટેલ્સમાં સમજાવું, શાંતિ સમજજો. આપણે રીત પણ સમજાવીશું કે પર્સન એ પર્સન છે વર્ક 20% મુહૂર્ત કરે છે પર્સન બીથી. એક વ્યક્તિ છે બી, એક વ્યક્તિ છે એ. બરાબર. એ શું કરે છે? બી કરતાં 20% કામ વધારે કરે છે. ટોટલ વર્ક 110નું થાય છે. બરાબર. તો વર્ક બીના કેટલું કરશે? 50, 40, 35 કે 30. હવે જો આની અંદર તમારે ફોર્મ્યુલા કયો યુઝ કરવાનો છે યાદ રાખજો. આ ટાઈપનો બીજો પણ ક્વેશ્ચન્સ નીકળે તો આપણને આવડવો જોઈએ. ટોટલ ટાઈમ, બરાબર, ટોટલ ટાઈમ બરાબર ટોટલ વર્ક ભાગ્યા એફિશિયન્સી. બરાબર. આ સૂત્ર પ્રમાણે આપણે હેડવાનું છે. બરાબર. તો હવે એફિશિયન્સી બીની કેટલી છે? 100 છે. કેટલી છે? બીની 100 છે. બરાબર. એની કેટલી છે? એ કેટલું કામ કરે છે? 20% વધારે કરે છે. બરાબર. તો એનું કેટલું આવશે? તો એ બરાબર જો 100 આવશે, બરાબર, પ્લસ 20% આવશે. એટલે ટોટલ કેટલી થાય? એની 120% થાય. 120 થાય. યાદ થઈ ગયું? કારણ કે આનાથી કેટલું 20% વધારે કરે છે. તો બીની આપણે 100 લઈએ તો આની કેટલી થાય? 120 થાય. તો હવે રેશિયો આપણે જોવા જઈએ એ અને બીનો. યાદ રાખજો. હવે જો રેશિયો તમે જોવા જો તો શું બનશે કે એ અને બીનો રેશિયો આપણે જોઈએ તો 120/100 થાય. બરાબર. તો 6/5 રેશિયો બનશે આનો. કેટલો બનશે? 6/5. તમે ભાગી જુઓ. બરાબર. 20 જતા રહેશે એટલે 6/5. બરાબર. એટલે 6:5નો રેશિયો બનશે. બરાબર. એટલે આની અંદર તમારે શું કરવાનું કે ભાઈ 110 યુનિટ કામ કર્યું છે. કેટલા યુનિટ કામ કર્યું છે? 110 યુનિટ કામ કર્યું છે. તો વર્ક આપણે જોઈએ બી બરાબર. હવે
બી બરાબર કેટલું થાય 5/11 ગુણ્યા 110 બરાબર. તો આપણો જવાબ આવશે 50. આપણો જવાબ આવશે તો આપણો જવાબ આવશે 50. ક્લિયર. સૂત્ર યાદ રાખવાનું કે ટોટલ ટાઈમ બરાબર ટોટલ વર્ક ભાગ્યા એફિશિયન્સી. પછી એનું જેને જેટલું કામ કર્યું હોય એની અંદર પેલા એડ કરી દેવાનું છે. ઇઝી ક્વેશ્ચન છે. હવે ટ્રેન સ્ટાર્ટેડ ફ્રોમ ધ સોર્સ રન એટ સ્પીડ ઓફ 60 કિલોમીટર પ્રતિ અવર. હાઉ મચ ટાઈમ વિલ ટેક ધ રીચ 2 કિલોમીટર ફ્રોમ સોર્સ. કે ટ્રેન શું કરે છે, સોર્સથી 60 કિલોમીટર સ્પીડથી ચાલે છે, તો સોર્સથી પહોંચતા 2 કિલોમીટર જેટલું બાકી છે, તો કેટલો ટાઈમ લેશે બરાબર. 60 કિલોમીટર સ્પીડથી ચાલે છે, 2 કિલોમીટર અંતર કાપવાનું છે સોર્સ પર પહોંચવા માટે, તો કેટલો સમય લેશે? 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ કે પછી 1 મિનિટ. તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે 2 મિનિટ. ક્લિયર. હવે એને સમજી લઈએ. હવે જુઓ ટ્રેનની સ્પીડ કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ અવર બરાબર. સમજો આ ટાઈપના ક્વેશ્ચન આવશે જ એક્ઝામમાં. ડિસ્ટન્સ કેટલું બાકી રહ્યું છે? 2 કિલોમીટર બરાબર. ટાઈમ કેટલો છે? 1 અવર્સ. હાઉ મચ ટાઈમ વિલ બી ટેક. આપણે 1 કલાકમાં લે છે ને 60 કિલોમીટર પ્રતિ અવર્સ, એટલે 1 કલાક આ લઈએ, એટલે 1 કલાક બરાબર કેટલી થાય? 60 મિનિટ થાય. આ ત્રણ વસ્તુ આપણે લખી નાખ્યું. ફોર્મ્યુલા કઈ યુઝ કરવાનું યાદ રાખવાનું? ટ્રેનવાળામાં ટાઈમ બરાબર ડિસ્ટન્સ ભાગ્યા સ્પીડ બરાબર. આ સૂત્ર આપણે ફોલો કરવાનું છે. તો ટાઈમ શોધવાનો છે આપણે. તો ડિસ્ટન્સ કેટલું છે? 2. સ્પીડ કેટલી છે? 60 બરાબર. એટલે કેટલું થાય? 1/30 થાય ને. હવે આના આપણે ઉડાડી મૂકો 30, એટલે 1 વધ્યો પડે, 1/30 આપણો જવાબ આવે. ક્લિયર. 1/30 અવર્સ થાય. હવે આને આપણે મિનિટમાં કન્વર્ટ કરો. મિનિટમાં 1/30ને કવર કરો એટલે 60 વડે ગુણવું પડે. 60 એટલે ટોટલ 2 વધે, એટલે 2 જવાબ આવી ગયો. તો છેલ્લું તમને ખબર ના પડી તો હું તમને કહી દઉં. જો આપણે મૂક્યું 2/60 બરાબર. હવે આને આપણે કટ કર્યું એટલે નીચે 30 અને ઉપર 1 તો વધે, એટલે 1/30 અવર્સ આવ્યા બરાબર. એટલે અવર્સના આપણે ટાઈમમાં કન્વર્ટ કરવા પડે. 30 એટલે 60 વડે ગુણવા પડશે એને બરાબર. તો 30 દુ 60 એટલે 2 વધ્યા, તો 1 ગુણ્યા 2 બરાબર 2 મિનિટ. ક્લિયર. આનું સૂત્ર ટાઈમ ડિસ્ટન્સ ભાગ્યા સ્પીડ ખબર પડી ગઈ છે. હવે ચલો આગળ. 3 ફ્રેન્ડ્સ ઇન અ કોલેજ ઇલેક્શન્સ ગોટ 300, 800 અને 900 વોટ્સ રિસ્પેક્ટિવલી. વોટ પર્સન્ટેજ ઓફ ધ ટોટલ વોટ વિથ ધ વિનર કેન્ડિડેટ ગોટ. કે 3 ઇલેક્શન્સ હતું કોલેજની અંદર, 300, 800, 900 એમ વોટ મેળવે છે, તો કેટલા ટકા વિનરે મેળવ્યા હશે? 45%, 55%, કે પછી 50%, કે પછી 65% બરાબર. હવે તો આની અંદર આપણો જવાબ શું આવશે? જો જવાબ જોઈ લઈએ 45%. હવે જો આની અંદર આપણે વોટ ટોટલ ગણવા પડે. ટોટલ વોટ પહેલાં આ રીતે ગણો કે ભાઈ 300, 800 અને 900 એટલે કેટલા વોટ થયા? 2000 વોટ થયા બરાબર. હવે પર્સન્ટેજ કાઢો તો કેટલા છે? પર્સન્ટેજ કાઢવાના ટોટલ વોટ ઇન વિનર કેન્ડિડેટ ગોટ. વિનરે કેટલા મેળવ્યા હશે? તો 900/2000 ગુણ્યા 100 બરાબર. તો 100 ને 2 જતી રહી, તો આપણો જવાબ કયો આવશે? 45% આવશે. કેટલો આવશે? 45% એને મેળવ્યા હશે. ક્લિયર. ચલો આગળ. If your sister is half your age in 10 years, she will the 3rd, 4th your age. તો what is her present age? હવે શું કહે છે? જો તમારી સિસ્ટર તમારી ઉંમરથી અડધી હોય બરાબર, એટલે કે 10 વર્ષની છે અત્યારે, ત્રીજાથી ચોથા ભાગની ઉંમર છે, તો અત્યારે કેટલી એજ છે? 5, 10, 15 કે પછી 20. આપણો જવાબ આવશે 5 વર્ષ. હવે જો આનું ડિસ્ક્રિપ્શન સમજાવું. હવે આપણે એજ શોધવાની છે બરાબર. તો ધારી લો કે આપણે એજ છે એક્સ બરાબર. હવે એ જો આપણે જો હું તમને સમજાવું કે એમ રીતે જુઓ, એ તમારા સિસ્ટરની ઉંમર છે કેટલી થઈ? એક્સ ધાર્યું તો x/2. ક્લિયર. હવે 10 વર્ષ પછીની વાત કરી છે, એટલે હાફ છે ને આરી એક્સ આપણે ધારી, આ હાફ યોર એજ છે એટલે x/2 થઈ ગયો, અડધી થઈ ગઈ. હવે 10 વર્ષ પછીની વાત છે તો કેટલી થાય? એક્સ એની ઉંમર કેટલી થાય? એક્સ એટલે ધારેલી આપણી ઉંમર જોવાની, ધારેલી ઉંમર એક્સ છે. 10 વર્ષ પછી x + 10 થાય બરાબર. હવે સિસ્ટરની ઉંમર જોવાની છે, 3/4 છે, તો એમાં શું આવશે? 3x + 10/4 થાય. જો હું તમને સમજાવું, સમજણ પડે છે કે ના? જુઓ 3x + 10 કઈ રીતે આવશે? અને /4. કારણ કે આપણે ઉંમર લીધી કેટલી? આ 3/3 દર્શાવવાનું છે. પહેલાં એક્સ ધાર્યો, એની ઉંમર ધારી, એટલે ઉંમર કેટલી છે? હાફ. એનાથી એક્સથી અડધી, એટલે આની ઉંમર થઈ બરાબર. હવે 10 વર્ષ પછીની વાત કરવાની છે. અહીંયા 10 વર્ષ
ની વાત છે 10 વર્ષમાં તો પહેલાં આપણે એક્સ જ લેવાનો તો x પ્લસ 10 થાય 10 વર્ષ પછી ક્લિયર આટલા સુધી હવે સિસ્ટરની એ શોધવાની 3/4 આપેલું છે તો x પ્લસ 10 આવશે પહેલાં 3/4 x પ્લસ 10 આ ઉંમર આપણે ધારી લીધી ને 10 વર્ષ પછી અને ભાગ્યા 4 એટલે આટલું યાદ રાખ આવી ગયું હવે આપણે ક્વેશ્ચન્સ પ્રમાણે જઈએ ક્લિયર એકોર્ડિંગ ટુ ક્વેશ્ચન જઈએ તો શું થાય કે x/2 હાફ ઉંમર હતી બરાબર પ્લસ 10 બરાબર કેટલું થાય એને આપણે સિસ્ટરની આ ઉંમર જોવાની હતી 3x પ્લસ 10/4 થાય હવે આઈડિયા આવી ગયો તો જો આમાં કેટલું આવશે 2x બરાબર વત્તા 40 બરાબર 3x વત્તા 30 ક્લિયર એટલે x બરાબર આપણો જવાબ આવશે 10 કેટલો આવશે 10 હવે આ કઈ રીતે આવ્યો હું તમને કહી દઉં ચલો કઈ રીતે નીચે આ 4 હતા 4 ક્યાં જ્યાં ઉપર ગયા એટલે 10 ચોકા 40 અહીંયા આવી ગયા આ 2 4 ઉપર છે એટલે 2 ઉડી ગયા બરાબર 2 દુ 4 એટલે 2x વધ્યા હવે x બરાબર આપણે કેટલો જવાબ આવ્યો 10 આવ્યો હાફ યર એ છે એટલે 10/2 કરી દો એટલે આપણે જવાબ આવી ગયો 5 ક્લિયર ચલો લાસ્ટ ક્વેશ્ચન જોઈએ The online seller selling the bag in online at rupees 2000 will already 20% of discount and after placing the order he gives additional 10% discount so find the actual selling cost of the bag ઓનલાઈન સેલર છે એની ઓનલાઈન સેલિંગ કેટલી છે 2000 કિંમત છે બરાબર અને એ 20% ઓલરેડી ડિસ્કાઉન્ટ આપે છે અને ઓર્ડર કરીએ એના પછી વધારાનું 10% ડિસ્કાઉન્ટ આપે છે તો એની કોસ્ટ કેટલી છે બેગની 1200 રૂપિયા 1440 રૂપિયા 1600 રૂપિયા કે પછી 1320 રૂપિયા બરાબર હવે જો આની અંદર તમારે પહેલાં શું જોવાનું કે ડિસ્કાઉન્ટનું જુઓ પહેલાં કે ફર્સ્ટ ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું આપણે 20% એ લખી દો તમે લખતા જો હું લખાવું એમ આ રીતે કાઉન્ટ કરો ફર્સ્ટ ડિસ્કાઉન્ટ આપણે 20% આપ્યું સેકન્ડ ડિસ્કાઉન્ટ આપ્યું 10% બેગની કિંમત છે કેટલી છે 2000 રૂપિયા છે ક્લિયર હવે જો આપણે એનો કોન્સેપ્ટ સમજો કે ડિસ્કાઉન્ટની અંદર તમારે કઈ રીતે યાદ રાખવાનું છે કે સેલિંગ પ્રાઇસ બરાબર માર્કેટ પ્રાઇસ ડિસ્કાઉન્ટ બરાબર આ રીતે આપણે યાદ રાખવાનું હોય છે હવે ટોટલ જુઓ એની અંદર એક બીજું છે કે જે ડિસ્કાઉન્ટની અંદર તમારે આ રીતે બી સૂત્ર આવશે x + y - xy 100 આ બી સૂત્ર તમારે યાદ રાખવાનું છે બરાબર તો આની અંદર કેટલું આવશે પહેલાં ડિસ્કાઉન્ટ તમને કેટલી આપ્યું 20 અને 10 બરાબર પછી માઇનસ આપણે 200 અને 100 કરીશું એટલે આપણે જવાબ આવશે 28% ડિસ્કાઉન્ટ થાય તો 28% ડિસ્કાઉન્ટ થાય એટલે આપણો આની અંદર જવાબ આવશે 1440 બરાબર ચલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો બરાબર અને એપ્ટિટ્યૂડમાં મને જેટલું ફાવશે એટલું હું તમને ક્લિયર કરાવતો જઈશ ચલો વિડીયો જોવા માટે આભાર થેન્ક યુ